હેલો સ્ટુડન્ટ્સ, તો આપણે વિવિધ પ્રકારની એન્થાલ્પીઓની ચર્ચા કરતા હતા. એમાંની પ્રથમ હતી પ્રક્રિયા એન્થાલ્પી અને ત્યારબાદ પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી જોઈ ગયા. પ્રમાણિત શબ્દ ક્યારે આવતો હતો? યાદ કરો, જ્યારે પ્રક્રિયકો કઈ સ્થિતિમાં હોય? પ્રમાણિત સ્થિતિમાં. પ્રમાણિત સ્થિતિ કઈ હતી? તો દરેક તત્વની એવી સ્થાયી અવસ્થા કે જે 298 કેલ્વિન તાપમાને અને એકવાર વાતાવરણ દબાણે રહેલી હોય તો તે સ્થાયી અવસ્થાને, એ શુદ્ધ અવસ્થાને એની પ્રમાણિત સ્થિતિ કહેવામાં આવે છે. આપણે જોઈ ગયા છે. તો પ્રમાણિત સ્થિતિ માટે કન્ડિશન છે તાપમાન 298 કેલ્વિન અને વાતાવરણનું દબાણ 1 બાર હોવું જોઈએ, અને આ સ્થિતિમાં રહેલો શુદ્ધ પદાર્થ એ એની પ્રમાણિત સ્થિતિમાં છે એમ કહેવાય. અને પ્રક્રિયા પ્રમાણિત સ્થિતિમાં કરે તો જે એન્થાલ્પી ફેરફાર થાય તેને પ્રમાણિત એન્થાલ્પી કહેતા હતા. ક્લિયર? હવે બીજી એટલે કે નેક્સ્ટ છે પ્રમાણિત સર્જન એન્થાલ્પી. હવે પ્રમાણિત શબ્દો તો બધાને ક્લિયર થઈ ગયો હશે કે પ્રમાણિત ત્યારે આવશે જ્યારે ઘટકો પ્રમાણિત સ્થિતિમાં હશે. સર્જનનો મતલબ તો બનવું થાય. સર્જનનો મતલબ બનવું થાય. તો જ્યારે કોઈ સંયોજન સર્જન પામતું હશે ત્યારે જો એન્થાલ્પીનો ફેરફાર થતો હોય, ઉષ્માનો ફેરફાર, તો તેને પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહેશું. તો વ્યાખ્યા એવું છે, વ્યાખ્યા રીતે જ્યારે એક મોલ સંયોજન, ચલો જો સંયોજન બનવું તો જોઈએ, પણ કેટલા મોલ? 1 મોલ. મોલ સંયોજન તેના ઘટક તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી બને ત્યારે થતા ઉષ્માના ફેરફારને પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહે છે. સર્જન એન્થાલ્પી માટે સંકેત તો DFH આ રીતે. F મીન્સ ફોર્મેશન. સર્જન એન્થાલ્પી કહે છે. ફરી પાછા ઉદાહરણ તરીકે સમજીએ તો વધારે ખ્યાલ આવશે. H2O ની સર્જન એન્થાલ્પી માટેનું સમીકરણ નીચે મુજબ છે. ચલો ધ્યાનથી જુઓ. આપણે બનાવવું છે H2O, પણ અહીં વ્યાખ્યામાં એવું લખ્યું છે કે 1 મોલ સંયોજન બન્યું છે, તમારે 1 મોલ જ બનાવવું છે તેના ઘટક તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી. પ્રમાણિત સ્થિતિ તો ચલો ખબર છે, પણ તેના ઘટક તત્વો એટલે શું? તો જરાક જુઓ. H2O ઘટક તત્વ હાઇડ્રોજન અને ઓક્સિજન છે, અને હાઇડ્રોજનની પ્રમાણિત સ્થિતિ યાદ કરો, H2 ગેસ છે. તે જ રીતે ઓક્સિજનની પ્રમાણિત સ્થિતિ યાદ કરો, O2 ગેસ છે. O2 ગેસ છે, અને આ લિક્વિડ સ્ટેટમાં હોય છે. તો જ્યારે પાણી હાઇડ્રોજન અને ઓક્સિજનમાંથી જ બને, પાણી બનવાની તો અસંખ્ય પ્રક્રિયાઓ અવેલેબલ છે રસાયણ વિજ્ઞાનમાં, પણ જ્યારે પાણી માત્ર ને માત્ર હાઇડ્રોજન અને ઓક્સિજન એટલે એના તત્વોમાંથી બને, તો આ સમીકરણ પરથી આપણે શું ગણી શકીએ? સર્જન એન્થાલ્પી. સમીકરણને સંતુલિત કરીએ, ઓક્સિજન એક જ વાર છે એટલે આપણે એને 1/2 લખવું પડશે. અને આ જે સર્જન એન્થાલ્પી છે પાણીની પ્રમાણિત સર્જન એન્થાલ્પી માટે આ નોટ મૂકવામાં આવે, બરાબર? કોની? પાણીની. તો એ મૂલ્ય લગભગ -285.8 કિલો જૂલ પ્રતિ મોલ છે. નેક્સ્ટ ઉદાહરણ લઈએ. મિથેનની સર્જન એન્થાલ્પી માટેનું સમીકરણ. ચાલો, મારે મિથેન બનાવવું છે. મિથેનનું સૂત્ર બધાને જ ખબર છે, CH4. પણ શામાંથી? 1 મોલ બનાવવું છે એટલે અહીં 1 મોલ જ હોવું જોઈએ. શામાંથી? એના ઘટક તત્વોમાંથી. તો ઘટક તત્વો કયું છે? કાર્બન અને હાઇડ્રોજન. તો કાર્બનની પ્રમાણિત સ્થિતિ કઈ છે? યાદ કરો, કાર્બનની પ્રમાણિત સ્થિતિ કઈ છે? ગ્રેફાઇટ. યાદ છે ને? ગ્રેફાઇટ. અને હાઇડ્રોજનની પ્રમાણિત સ્થિતિ કઈ છે? હાઇડ્રોજન ગેસ. તો જ્યારે કાર્બન અને હાઇડ્રોજનમાંથી બને તો જ એ પ્રક્રિયા દરમિયાન જે કંઈ ઉર્જાનો ફેરફાર થાય તે શું કહેવાશે? મિથેનની સર્જન એન્થાલ્પી બને છે, અને જેનું મૂલ્ય -748 કિલો જૂલ પ્રતિ મોલ થાય છે. ક્લિયર?
હવે એક બીજું ઉદાહરણ લઈએ કે HBr ની બનાવટ માટેનું સમીકરણ, નીચેનું સમીકરણ પહેલાં લખી દે કે નીચેનું સમીકરણ માત્ર પ્રક્રિયા એન્થાલ્પી આપે છે જો સર્જન એન્થાલ્પી જોઈતી હોય અથવા તો આપે છે, તેથી સર્જન એન્થાલ્પી મેળવવા માટે પ્રક્રિયા એન્થાલ્પી ને 2 વડે ભાગવું પડે છે. જરા જુઓ શું કહેવા માંગે છે. મારે HBr બનાવવું છે. HBr શામાંથી બનશે? હાઇડ્રોજન અને બ્રોમિન. ક્લિયર? બ્રોમિન લિક્વિડ સ્ટેટમાં હોય, Br2 લિક્વિડ અને આ ગેસ. આ બે છે તો આ બે છે તો 2 વાર. તો આ પ્રક્રિયા માટે આ પ્રક્રિયામાં કેટલા મોલ મળે છે? બોલો, HBr કેટલા મોલ મળે છે? 2 મોલ. HBr કેટલા મોલ મળે છે? 2 મોલ. વ્યાખ્યામાં તો 1 મોલ જ છે. તો એનો મતલબ કે આ પ્રક્રિયા દરમિયાન જે કંઈ ઉર્જાનો ફેરફાર થતો હશે તે તમારી સર્જન એન્થાલ્પી નથી ભાઈઓ. એ તો માત્ર ને માત્ર શું છે? આર કોના માટે લખતા હતા? પ્રક્રિયા એન્થાલ્પી. શું છે? પ્રક્રિયા એન્થાલ્પી. તો એ પ્રક્રિયા એન્થાલ્પી જ હશે. તો જો તમારે સર્જન એન્થાલ્પી જોઈતી હોય તો શું કરવું પડશે? આને 1 મોલ બનાવવા પડે. અને 1 મોલ બનાવવા માટે આપણે આ પૂરા સમીકરણને 2 વડે ભાગવું પડશે. ત્યારે આ બનશે 1 મોલ HBr. અને ત્યારે તમને સર્જન એન્થાલ્પી મળે, જે કેટલી હશે? તો પ્રક્રિયા એન્થાલ્પી જે મળેલી એને 2 વડે ભાગવાથી મળતી કિંમત હશે એ લગભગ 74.8ની આસપાસ, યા તો 72 પોઈન્ટ સમથિંગ -72.8ની આસપાસ હોય છે. ઓકે, કિલોજૂલ પ્રતિ મોલ હોય છે. હવે ખાસ બાબત એ છે, તો એક વાત ક્લિયર થઈ ગઈ તમને કે વ્યાખ્યા મુજબ 1 મોલ બનવું જોઈએ. બરાબર? 1 મોલ હોય તો જ તે સર્જન એન્થાલ્પી કહેવાય. બીજું, ઘટક તત્વોમાંથી બનવું જોઈએ તો જ તે સર્જન એન્થાલ્પી કહેવાય. અને મતલબ કે પ્રક્રિયા એન્થાલ્પી અને સર્જન એન્થાલ્પી એમ જોવા જાય તો જુદી જુદી બાબતો છે. બરાબર? પણ આ કિસ્સામાં જે પ્રક્રિયા એન્થાલ્પી હશે તે જ સર્જન એન્થાલ્પી બની કે હશે. રાઈટ? કારણ કે ઘટક તત્વોમાંથી બને છે. હવે એક બીજું અન્ય ઉદાહરણ લઈએ. ઉદાહરણ 4 કે CaCO3 ની બનાવટ માટેનું નીચેનું સમીકરણ માત્ર તેની પ્રક્રિયા એન્થાલ્પી આપે છે. કારણ કે એટલે શું કહેવા માંગે છે? જરાક જો, હું કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ લઈને CaCO3 બનાવી દઉં. ક્લિયર? અને આ પ્રક્રિયા દરમિયાન ઉર્જાનો ફેરફાર 178.3 કિલો જૂલ પ્રતિ મોલ થાય છે. સવાલ એ છે કે આને હું ડેલ્ટા RH લખું કે પછી ડેલ્ટા FH લખું? કહેવાનો મતલબ એ પ્રક્રિયા એન્થાલ્પી છે કે પછી સર્જન એન્થાલ્પી છે? તો વ્યાખ્યામાં જો તેના ઘટક તત્વોમાંથી, તો આ શામાંથી બન્યું? આ તો સંયોજન છે. આ પણ સંયોજન છે. સંયોજનમાંથી બન્યું, નહીં કે ઘટક તત્વોમાંથી. ઘટક તત્વો એટલે કેલ્શિયમ, કાર્બન, ઓક્સિજન અલગ અલગ હોવા જોઈતો હતા. તો સંયોજનમાંથી બને તો ખરું, પણ એ સર્જન એન્થાલ્પી ન કહેવાય. એ માત્ર ને માત્ર એની કઈ એન્થાલ્પી કહેવાય? પ્રક્રિયા એન્થાલ્પી જ કહેવાય. બરાબર? કારણ કે તેના ઘટક તત્વોમાંથી બનતો નથી. તો ક્લિયર હોવું જોઈએ કે જ્યારે તત્વોમાંથી બને ત્યારે જ એ સર્જન એન્થાલ્પી કહેવાય. તો એમ કહી શકાય
કે પ્રક્રિયા એન્થાલ્પી ત્યારે તમારી સર્જન એન્થાલ્પી બને, એટલે અહીં એકચ્યુઅલી આ જે તમારું છે આ એ એકચ્યુઅલી આ અને આ સમાન થયા, અહીં પણ અને અહીં પણ જોવા જઈએ તો, એટલે પ્રક્રિયા એન્થાલ્પી અને સર્જન એન્થાલ્પી એક થઈ ગયા. પણ બધા જ કિસ્સામાં એવું નથી થતું. જેમ કે જો અહીં પ્રક્રિયા એન્થાલ્પી અને સર્જન એન્થાલ્પી જુદું છે. સર્જન એન્થાલ્પી એકચ્યુઅલી પ્રક્રિયા એન્થાલ્પીને બે વડે ભાગવાથી મળે છે, અને આ માત્ર ને માત્ર પ્રક્રિયા એન્થાલ્પી કહેવાય. ક્યારે સર્જન એન્થાલ્પી બની શકે નહીં, કારણ કે ઘટક તત્વોમાંથી બનતું નથી. તો આટલો ડિફરન્સ છે, સમજ પડ્યો હોવો જોઈએ. આપણે એક એક્ઝામ્પલ લઈ લઈશું. એકચ્યુઅલી બ્રોમિન આ વેલ્યુ આની છે અને એને ભાગ્યા 2 કરીએ તો 36.4 આ થશે. ઓકે, ચલો ક્વેશ્ચન જોઈ લો. સ્વાધ્યાયનો 6.13 6.13 N2 વત્તા H2 પ્રક્રિયા કરીને અમોનિયા બનાવે છે અને તમને પ્રક્રિયા એન્થાલ્પી આપેલી છે. તમને કહે છે કે NH3 વાયુની સર્જન એન્થાલ્પી ગણો. પ્રમાણિત સર્જન એન્થાલ્પી. સર્જન એન્થાલ્પીની વ્યાખ્યા શું કે તેના ઘટક તત્વોમાંથી બનવું જોઈએ. તો પહેલાં જોઈ લઈએ કે શું ઘટક તત્વોમાંથી બને છે. આમાં કયું કયું તત્વ છે? નાઇટ્રોજન તો નાઇટ્રોજન છે, હાઇડ્રોજન તો હાઇડ્રોજન. ચલો આ શરતનું તો પાલન થયું, આ શરતનું તો પાલન થયું. હવે આ કેટલા મોલ મળે છે? 2 મોલ, પણ વ્યાખ્યામાં તો 1 મોલ આવે. એનો મતલબ એ થયો કે એકચ્યુઅલી આ સર્જન એન્થાલ્પી નથી, આ પ્રક્રિયા એન્થાલ્પી છે, ને એને જો આપણે 1 મોલ જોઈતું તો 2 વડે ભાગી કાઢવું પડશે. બરાબર, વાત સમજ પડી? તો લખીશું અહીં એમોનિયા તેના ઘટક તત્વોમાંથી બને છે, માટે સમીકરણ સર્જન એન્થાલ્પી માટેનું છે. તેથી સમીકરણ સર્જન એન્થાલ્પીનું છે. ચલો એ વાત તો ક્લિયર કે સમીકરણ કામ લાગવાનું છે, પરંતુ અહીં મોલ કેટલા મળે છે? 2 મોલ. તો આપણે 1 મોલ માટે ગણતરી કરવી પડશે. બે મોલ સાંભળજો કે 2 મોલ NH3 ની બનાવટ માટેની પ્રક્રિયા એન્થાલ્પી બોલો આપેલી છે તમને, જે કહેવાયેલું છે. તો 1 મોલ NH3 ની બનાવટ માટે તે શું બની જશે? હવે સર્જન એન્થાલ્પી બની જશે. શું બની જશે? સર્જન એન્થાલ્પી. કારણ કે 1 મોલ છે અને તે હશે આપેલા મૂલ્યને 2 વડે ભાગવાથી મળશે. ક્લિયર છે? તો હવે સર્જન એન્થાલ્પી જો જોઈતી હોય તો તમે -92.4 ને 2 વડે ભાગી દો. આ કિંમત બોલો કેટલી થશે? -46.2 કિલોજૂલ પ્રતિ મોલ થશે. તો સમજ પડવી જોઈએ. પહેલાં ચેક કરવું પડે કે સમીકરણ આપણને કામ લાગે તેવું છે તો છે. ફરક શું છે? જસ્ટ 2 મોલ છે, આપણને 1 મોલ કરવા, તો આ 2 મોલ માટે આટલી, 1 મોલ માટે નહીં, અડધી હોય છે. તો આ રીતે સર્જન એન્થાલ્પી ગણી શકાય છે. ઓકે, નેક્સ્ટ ટોપિક છે ઉષ્મા રાસાયણિક સમીકરણો. અને આ સમીકરણો પરથી સર્જન એન્થાલ્પી એટલે આની વાત કરીશું અને પ્રક્રિયા એન્થાલ્પી એટલે આની વાત કરીશું. તો આ સમીકરણો પરથી આમની ગણતરી કરી શકાય છે, તેની સમજૂતી છે. તો ઉષ્મા રાસાયણિક સમીકરણ કોને કહેશું? એમ એકચ્યુઅલી સંતુલિત અથવા સંતુલન અથવા સંતુલિત રાસાયણિક સમીકરણ કે જેમાં ડેલ્ટા RH ના મૂલ્યનો સમાવેશ થયેલો હોય તેને ઉષ્મા રાસાયણિક સમીકરણ કહે છે. ઓકે, સમજીએ, ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ તરીકે ઇથેનોલની ઓક્સિજન સાથેની પ્રક્રિયાનું સમીકરણ નીચે મુજબ છે.
નીચે મુજબ છે. ચાલો ઇથેનોલ મતલબ C2H5 અને OH. ઓક્સિજન મતલબ O2. કાર્બન અને હાઇડ્રોજન હોય તો બે જ વસ્તુ બને, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી દહન પ્રક્રિયા દરમિયાન. સંતુલિત કરીએ, કાર્બન બે વાર છે તો અહીં CO2 પણ બે વાર હશે. હાઇડ્રોજન 5 અને 1 6 છે તો અહીં 6 કરવા માટે 3 દુ 6 થાય. હવે ઓક્સિજનની સંખ્યા જોઈ લે, અહીં 2 દુ 4 અને અહીં 3 એટલે 4 ને 3 7 થયા. 7 થઈ ગયા તો શું થશે? બરાબર, તો 4 અને 3 7 વાર થઈ ગયા. સોરી, ઓકે 7 વાર થઈ ગયા. અહીં 1 વાર છે તો આપણે 3 વાર ગુણી કરીએ. 3 દુ 6 ને 1 7 કમ્પ્લીટ. તો આ સમીકરણ સંતુલિત થઈ ગયું. આ વાયુ અવસ્થામાં હોય, વાયુ લિક્વિડ હોય, આ ગેસ હોય ને આ લિક્વિડ હોય. આ સમીકરણને ઉષ્મા રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયા એન્થાલ્પી કેટલી છે? 136.7 કિલો જૂલ પ્રતિ મોલની આસપાસ છે. બરાબર, હવે સાંભળો, આ ડેલ્ટા RH ગણતરી થાય શાના પરથી? તો પ્રક્રિયા એન્થાલ્પી એટલે કે આ નિપજ અને પ્રક્રિયકની ગણતરી નિપજ અને પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પી એટલે કે ડેલ્ટા FH પરથી કરી શકાય છે. એટલે સમીકરણ જો આપણને મળી જાય તો તેના પરથી આપણે આ ગણી શકીએ. આપણે 1 મોલ માટે લીધેલું છે. ચલો, મારે ગણવી છે ઇથેનોલની આ પ્રક્રિયાની સર્જન એન્થાલ્પી. તો આપણી પાસે શું હોવું જોઈએ? જો ભાઈ, આ નિપજ કહેવાય. તો નિપજોની કુલ સર્જન એન્થાલ્પીનો સરવાળો, આનો મતલબ સિગ્માનો મતલબ સરવાળો થાય, એન્થાલ્પી માઇનસ અહીં આવશે પ્રક્રિયકોની કુલ સર્જન એન્થાલ્પીનો સરવાળો. એનો મતલબ શું થાય? અહીં નિપજ આ છે તો જરા જો એનું સમીકરણ આપણે બનાવીએ. કોનો સરવાળા બંનેની? તો અહીં આવશે CO2ની સર્જન એન્થાલ્પી, પરંતુ CO2 બે વાર છે તો અહીં અગાડી કિંમત 2 આવશે. પછી વત્તા H2ની સર્જન એન્થાલ્પી, પણ અહીં H2નો મોલ 3 છે માટે 3 આવશે. ચલો, આમનો સરવાળો થઈ ગયો. ત્યારબાદ આપણે આનું લઈ લઈશું, નિપજ પ્રક્રિયક લઈ લઈશું. તો અહીં ઇથેનોલની સર્જન એન્થાલ્પી એટલે ડેલ્ટા FH C2H5 ઇથેનોલ લખી દઉં ચાલશે. ઇથેનોલ એક જ મોલ છે એટલે 1, અને પછી વત્તા ઓક્સિજનની સર્જન એન્થાલ્પી જે કેટલી વાર છે? 3 વાર. તો આ રીતે આ બધાની જો સર્જન એન્થાલ્પી ખબર હોય તો એનો સરવાળો અને પછી બાદબાકી કરીને આપણે શું મેળવી શકીએ? પ્રક્રિયા એન્થાલ્પી મેળવી શકીએ. અથવા તો આપણને પ્રક્રિયા એન્થાલ્પી અને આમાંથી એક છોડીને બાકીના બધા મૂલ્ય ખબર હોય તો બીજાનું મૂલ્ય મળી જાય. એટલે તો લખેલું છે કે ઉષ્મા રાસાયણિક સમીકરણ પરથી આપણે સર્જન એન્થાલ્પી અને પ્રક્રિયા એન્થાલ્પી ગણી શકીએ. હવે ખાસ નોંધ લેવાની છે કે તત્વોની પ્રમાણિત સર્જન એન્થાલ્પી 0 લેવામાં આવે છે. એનો મતલબ કે સર્જન એન્થાલ્પી ઓફ તત્વ એટલે ક્લોરીન લઈ લે તો એ 0. એ જ રીતે સર્જન એન્થાલ્પી ઓફ ઓક્સિજન તત્વ એટલે ખબર પડે ને, એક જ પરમાણુના બનેલા, 0 આવશે.
સર્જન એન્થાલ્પી કાર્બન શૂન્ય આવશે, હાઇડ્રોજન શૂન્ય, તત્વ હોવા જોઈએ તો તત્વની પ્રમાણિત સર્જન એન્થાલ્પી શૂન્ય લેવામાં આવે છે. ચાલો, જો સમીકરણને ઉલટાઈ દેવામાં આવે તો શું થાય? આ પ્રક્રિયા હાલમાં કેવી છે? માઇનસ બતાવેલું છે. માઇનસનો મતલબ પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો જ ઉર્જા ગુમાવે ને, આપણે જોઈ ગયા છે. માઇનસ એનો મતલબ ગુમાવે, મતલબ ક્ષેપક. તો જો સમીકરણને ઉલટાવવામાં આવે તો પ્રક્રિયા એન્થાલ્પી કેટલી થાય? તો લખીશું તે પણ નોટ કરીને લખવાનું છે. જો સમીકરણને ઉલટાવવામાં આવે તો મૂલ્ય ન બદલાય પણ ચિહ્નો બદલાઈ જાય. તો ડેલ્ટા RH નું ચિહ્ન બદલાય છે. જેમ કે ઉલટું કરી નાખીએ, 2CO2 વત્તા 3H2 માંથી C2H5OH વત્તા 3O2. સમીકરણ તે જ છે, બસ ઉલટાઈ દીધું. તો તમારી આ પ્રક્રિયા માટે આનું મૂલ્ય કેટલું થશે? મૂલ્ય ન બદલાય એટલે મૂલ્ય તો આટલું જ રહેશે, પણ મૂલ્ય કેવું થઈ જશે? જૂલ પ્રતિ મોલ પ્લસ થઈ જશે. તો એ બી તમારે યાદ રાખવું પડશે. તો આ રીતે જો આપણે એક વ્યાપક સમીકરણ લઈએ, એક વ્યાપક સામાન્ય સમીકરણ લઈએ, જેમ કે એના A મોલ, બીના B મોલ પ્રક્રિયા કરી Cના C મોલ અને Dના D મોલ બનાવે. તો આના માટે મારે સર્જન એન્થાલ્પી પરથી પ્રક્રિયા એન્થાલ્પી ગણવું હોય તો કેવી રીતે ગણી શકું? બરાબર, ચલો બોલો શું બનશે? અહીં શું આવશે? નિપજોની સર્જન એન્થાલ્પી અને પછી માઇનસ શું આવશે? બોલો, પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પી. એટલે કે સર્જન એન્થાલ્પી ઓફ C, પણ મોલ કેટલા? C છે. સર્જન એન્થાલ્પી પ્રમાણિત, પ્રમાણિત સર્જન એન્થાલ્પી ઓફ D, પણ મોલ કેટલા? સ્મોલ d છે. અને એમાંથી આપણે માઇનસ કરી દઈશું A અને B ની સર્જન એન્થાલ્પી. A વત્તા B ની સર્જન એન્થાલ્પી. ક્લિયર? તો આ સૂત્રનો ઉપયોગ કરી તમે પ્રક્રિયા એન્થાલ્પી અથવા તો કોઈ એકની સર્જન એન્થાલ્પી ગણી શકો. તો આ ક્લિયર હોવું જોઈએ. થિયરી નથી. દાખલાની ગણતરી માટે શું નોંધ લેવાની છે? એક આ મુદ્દો અગત્યનો, માઇનસ હોય તો ઉષ્માક્ષેપક, પ્લસ હોય તો ઉષ્મા શોષક, આ બધું ખબર હોવું જોઈએ.